માયસેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ, અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે દીપકભાઈ. એમને શું તકલીફ હતી, કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે દીપકભાઈના શબ્દોમાં સાંભળીશું. દીપકભાઈ, આપ ક્યાંથી આવો છો? હું આવું છું જીવરાજ પાક વેજલપુર રોડથી. હાજી. અને મને ગળામાં તાળવામાં કેન્સર હતું, ચોથો સ્ટેજ હતો અને ગાંઠ હતી. તમારી દવા લીધી, 1 મહિના મારી ગાંઠ નીકળી ગઈ. છેલ્લો કોરિયો હતો ગાંઠ નીકળી ગઈ. અત્યારે બિલકુલ મને સરસ છે. ખાલી કાને ઓછું ઉમરાય છે અને જે તાળવા જે ચામડી ખેંચી હતી એ તાર દુખાઈ બસ ખાલી, ભાઈ કોઈ તકલીફ નથી. તરત તંદુરસ્તી ફરું છું, હરું છું ને બીડી બધું જે લઉં છું એ બધું રીતે લેતું છું. હજુ બી ચાલુ છે. હું તમારી પાછળ, હું તો સિવિલમાં ડૉક્ટરને કીધું હતું, મેં તો સાહેબ હું કાલ મળીશ તો અત્યારે મળીશ, પણ મારો રિપોર્ટ ચાલુ જ છે. બરાબર. હવે આ જે તમને તકલીફ હતી, તમે સિવિલે ગયા ત્યાં તમને શું કહેવામાં આવ્યું હતું? ત્યાં તો મેં કીધું કે શેક લો તમે અને ખીમો લો. મેં ડૉક્ટર મોને કહી દીધું. છેલ્લે ત્યાંથી નીકળ્યો ને તો મને કાલથી તમે લો 34. એટલે મેં સાહેબને ચોખ્ખું જ કંઈ નીકળતો, બસ સાહેબ કાલ બતો તો બી આજ મોતાનો દીધો નથી. મારી છોકરીઓ મેં પરણાવી દીધી છે, એના ઘરે સંધવા દે. બરાબર. હવે અંકલ, આ જે ગાંઠ હતી તમને, એના કારણે તમને શું તકલીફ પડતી હતી? મને પહેલાંથી ખવાતું ઓછું હતું, 2 જ રોટલી ખાતો હતો, બરાબર. આમ દુખતી નહોતી પણ ગાંઠ મને. પણ આમાં શું થતું હતું, ચોખ્ખું પહેર્યું ને મેં એટલે ગાંઠ છોડે ત્યાંથી. પછી મને તકલીફ પડી. પછી હું અહીંયા સિવિલમાં અહીંયા આવ્યો. અહીંયા તમારી દવા લીધી, પોતા તંદુરસ્તી ફરું છું, હરું જલસા કરું છું. કયા સ્ટેજનું હતું? ચોથા સ્ટેજનું હતું. અને તારે ચોથો સ્ટેજ કીધું કે તમે કાલથી આવી જજો અને શેક લખી લેવાનું ચાલુ કરજો. એમાં તમારા વાવ ઉતરી જશે, શરીર ઉતરી જશે, કેન્સર થાય, અમારી કોઈ જવાબદારી નથી. જ્યારે અહીંયા તમે ફર્સ્ટ વાર આવ્યા ત્યારે પરિસ્થિતિ કેવી હતી? તારે મારે ચાલવાની શક્તિ બી નહોતી મારાથી. એ 2 રોટી ખાતો તો ચાલી શકતો નહોતો. અત્યારે તો 1 કિલો 2 કિલોમીટર હું ચાલી શકું છું. એટલી ભગવાનની કૃપા અને તમારી કૃપા. દવાની કૃપા છે. અને દીપકભાઈ, હું તમને એ પૂછીશ કે અહીંથી તમને જે સૂચવવામાં આવ્યું હતું કે આ ચેરી પરેજી પાડજો, તમે પરેજી પણ બહુ પાડી નહોતી, મેં કોઈ ચરી પાડી નથી. ડૉક્ટર સાહેબ કીધું કે તમે બીડી ના પીશો, ખાંડ ના કહીશો. સિવિલમાં મને ખાંડ ખાવાની ના પાડી. હું એની દવા ચાલુ કરી દીધી. ખાંડ બી ખાઉં છું, બીડી બી પીવું છું અને બધું જ કરું છું. ખરેખર આ એક દ્વારકાધીશની કૃપા જ કહેવાશે કે કોઈ ચરી પાડ્યા વગર પણ આટલું દીપકભાઈ ભગવાનની મહેરબાની અને બીજું શું છે કે આપણે છોકરીને ફૂલ પ્રતાપ છે. જી જી જી. આ દીપકભાઈ, આ અમારી દવા બંધ કરે તમને કેટલો સમય થયો? બંધ નથી કરી, ચાલુ 6મી તારીખમાં ચાલુ છે. કોઈ તકલીફ નથી ને તમને? કશું નથી. ખાલી 2 તકલીફ છે એ મારે બતાવું પણ મેં તો રવિવાર આપી એટલે બહેને ભેગું બેસાતું નથી. રવિવાર પેશન્ટ મારા ભત્રીને રહે. મેડિકલમાં શું બાયોપ્સી જ કરાવી હતી ને? ખાલી બાયોપ્સી કરાવીને પછી એ લોકોએ કીમો અને શેકનું સજેસ્ટ કર્યું. ત્યાં બધા રિપોર્ટો તો બધી જાતના કાઢ્યા. બરાબર. ઓકે ઓકે. તમે ત્યાં ના પાડવાનું શું કારણ? શું કામ ના પાડી? ક્યાં ગાડી? કીમો અને શેક ના, કે વધારે તકલીફ થાય એટલા માટે ના પાડી? ના તો એરા મરી ગયો સાહેબ. એવું છે? આ કીમો લઉં ને તો ચોથા દિવસ હું ના બોલો એટલે તમને ગેરંટી લખી નાખું. એના સિવિલમાં પેશન્ટ એટલે મેં જોયેલા છે. જ્યારે અમારી આયુર્વેદની દવાઓ આ કોઈ સાઈડ ઇફેક્ટ નથી, એ અમે પેશન્ટોને જણાવવા માંગીએ છીએ. થોડીક ચરી પરેજી પાડો. દીપકભાઈનો કેસ તો એક અજબ ભગવાનની કૃપા એમના ઉપર છે કે કોઈ પરેજી પાડ્યા વગર 100% રિઝલ્ટ છે. 2 વર્ષની અને ગયડામાંથી બધાની સેવા મેં કરી છે. અને આજે પૈસે રૂપિયા લેવાની આશા મેં નથી કરી. આજે પણ દીપકભાઈ કેન્સરના પેશન્ટને બી લઈને બી આવ્યા છે. આપણે ઈચ્છીએ કે એમને બી દીપકભાઈ જેવું સરસ રિઝલ્ટ મળે. મેં એમને કીધું. આપનો મોબાઈલ નંબર? 89 80 10 27 73. તમે અમૃતાલય વિશે લોકોને શું સંદેશો આપશો? હું તો સારું સલાહ આપી. મેં કીધું તમે તારની દવા લો, 3 મહિનામાં ના ખાય તો મને કહેજો. ધીરે જ રાખવી પડે. સરસ સરસ સરસ. 1 મહિનો મેં તો 15,000 લાવવામાં મને ખોરાક વધી ગયો હતો. મેં અમને કીધું સરસ સરસ. દીપકભાઈ, તમને ભરત ના મને બેસ્ટ રિઝલ્ટ મળ્યું આપને. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.